જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા અલગ અલગ નોન ટેકનિકલ ભરતી જાહેર થઈ છે, જેમાં ગ્રેજ્યુએટ માટે. તો તેના વિશે આ વિડીયોમાં સંપૂર્ણ ચર્ચા કરીશું, જેમાં સિલેબસ, પરીક્ષા પેટર્ન, ઉંમર, લાયકાત, શૈક્ષણિક લાયકાત શું છે, તો સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા સેન્ટ્રલાઇઝ એમ્પ્લોયમેન્ટ નોટિસ નંબર તમે અહીં જોઈ શકો છો, CEN નંબર 05/2024. તો રિક્રુટમેન્ટ ફોર ધ વેરિયસ પોસ્ટ ઓફ નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી ગ્રેજ્યુએટ માટેની છે. તો અહીં તમે જોઈ શકો છો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે અલગ અલગ ટેકનિકલ પોપ્યુલર કેટેગરી પોસ્ટ માટેનું ઇમ્પોર્ટન્ટ ડેટ આપેલી છે. ડેટ ઓફ પબ્લિકેશન ઇન આરઆરબી વેબસાઇટ 13/9/2024 રોજ પ્રસિદ્ધ કરવામાં આવી છે. ઓપનિંગ ઓફ ઓનલાઈન રજિસ્ટ્રેશન ઓફ એપ્લિકેશન. ઓનલાઈન રજિસ્ટ્રેશન ક્યારે ચાલુ થશે? તો 14/9/2024. ક્લોઝિંગ ઓફ ઓનલાઈન રજિસ્ટ્રેશન ઓફ એપ્લિકેશન, છેલ્લી તારીખ છે 13/10/2024. ડેટ ફોર ફી પેમેન્ટ આફ્ટર ક્લોઝિંગ ડેટ 14/10/2024 to 15/10/2024. ડેટ ફોર મોડિફિકેશન વિન્ડો ફોર કરેક્શન ઇન એપ્લિકેશન ફોર્મ વિથ પેમેન્ટ ઓફ મોડિફિકેશન ફી, જેમાં 16/10/2024 થી 25/10/2024. હવે ઓનલાઈન એપ્લિકેશન આર ઇન્વાઇટ બાય આરબી ફોર્મ એલિજિબલ ઇન્ડિયન નેશનલ અધર નેશનલ એઝ બ્રાઉટ આઉટ પેરા. તો નોન ટેકનિકલ પોપ્યુલર માટે છે ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ, સ્ટેશન માસ્ટર, ગુડ્સ ટ્રેન મેનેજર, સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ. તો આ જગ્યાઓ છે અલગ અલગ ઝોનલ માટે રેલવેની. હવે વાત કરીશું ડિટેલ ઓફ વેકેન્સી એટ ધ ગ્લેન્સ. તો ગ્રેજ્યુએટ પોસ્ટ વિથ મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન ઓફ એ યુનિવર્સિટી ડિગ્રી ઓર ઇટ્સ ઇક્વિવેલન્ટ એન્ડ એજ બિટવીન 18 થી 36 વર્ષ. 3 વર્ષ રિલેક્શન એજ પર ડિટેલ ઇન 1/1/2025. તો 3 વર્ષનું એજ રિલેક્શન આપવામાં આવશે અને મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન છે ડિગ્રી, એટલે કે સ્નાતક ગ્રેજ્યુએટ હોવા જોઈએ. જેમાં અહીં તમે જોઈ શકો છો, ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, સ્ટેશન માસ્ટર, ગુડ્સ ટ્રેન મેનેજર, જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ, સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ. જેમાં તમે લેવલ જોઈ શકો છો, 6 લેવલ છે. ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, સ્ટેશન માસ્ટર 6, ગુડ્સ ટ્રેન મેનેજર 5 લેવલ છે. પેમેન્ટ લેવલ CPC. ઇનિશિયલ જે પેમેન્ટ છે ચીફ કોમર્શિયલ કમ માટે 35,400 છે, 35,400. સ્ટેશન માસ્ટર માટે છે. ગુડ ટ્રેન મેનેજર માટે 29,200 છે. જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ માટે 29,200 છે. સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટે 29,200 છે. જેમાં ઉંમર તમે અહીં જોઈ શકો છો 18 થી 33 આપેલી છે. બધા નંબર સેમ છે. જ્યારે ટોટલ વેકેન્સીમાં તમે અહીં જોઈ શકો છો, ટોટલ 8,113 જગ્યાઓ છે. જેમાં જે ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર માટે 1,736 છે. સ્ટેશન માસ્ટરની 994 છે. ગુડ્સ ટ્રેન મેનેજરમાં 3,144 છે. જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ માટે 1,507 છે. સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટે 732 છે. એના પછી વાત કરીશું તો eligibility of the candidate will be considered only the strength of the information furnished in the online application. ઓનલાઈન એપ્લિકેશન કરવાનું રહેશે. નોટ્સ એન્ડ પ્રિન્ટ આઉટ્સ ઓફ એપ્લિકેશન ઓર સર્ટિફિકેટ. તો કોઈ પણ સર્ટિફિકેટ રેલવેને મોકલવાના રહેતા નથી. જેમાં તમારે ઈમેલ આઈડી અને તમારે જે આરઆરબી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ જે તમને પસંદ હોય તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને મોબાઈલ નંબર. એના પછી વાત કરીશું એક્ઝામિનેશન કોલ લેટર માટેનું છે, જે
Candidate will have to download city date intimate e-call letter and travel authority from the link provided on the official website ઉપર આપવામાં આવશે. જેમાં એક્ઝામ માટે ધ શોર્ટ લિસ્ટેડ 8 times ધ વેકેન્સી, મતલબ કે જે ફર્સ્ટ એક્ઝામ હશે એમાંથી 8 ગણાને સેકન્ડ માટે બોલાવવામાં આવશે. નેગેટિવ માર્કિંગ પણ રહેશે 1/3. અહીં જનરલ સૂચનાઓ આપેલી છે. વેકેન્સી જે આપેલી છે તેમાં આપણે જોઈશું. મેડિકલ સ્ટાન્ડર્ડ અહીં તમે જોઈ શકો છો. કેન્ડિડેટ કોલ્ડ ફોર ડોક્યુમેન્ટ વેરિફિકેશન ટુ હેવ ધ પાસ રિક્વાયર્ડ મેડિકલ ફિટનેસ ઓફ રેલવે એડમિનિસ્ટ્રી. તો અહીં તમે મેડિકલ સ્ટાન્ડર્ડ જોઈ શકો છો. A2, A3, B2, C2 જે અહીં ફિઝિકલ સ્ટાન્ડર્ડ આપેલા છે. જનરલ ફિટનેસ છે. નેશનાલિટીની વાત કરીશું તો એ કેન્ડિડેટ મસ્ટ બી એધર એ સિટીઝન ઓફ ઇન્ડિયા, સબ્જેક્ટ ઓફ નેપાળ, ઓફ સબ્જેક્ટ ઓફ ભૂતાન. એના પછી એજ લિમિટની વાત કરીશું તો એજ લિમિટમાં જે 1/1/2025ના રોજ આટલી ઉંમર હોવી જોઈએ. તો એજ ગ્રુપ 18 થી 36 વર્ષ. જનરલ અને ઈડબ્લ્યુ માટે જેની ઉંમર જન્મ તારીખ 2/1/1989 જે હોય એ ફોર્મ ભરી શકશે. ઓબીસી માટે 2/1/1986 વાળા ફોર્મ ભરી શકશે. SC ST 2/1/1984 વાળા ફોર્મ ભરી શકશે. લોઅર લિમિટ ઓફ ડેટ ઓફ બર્થ નોટ લેટર દેન ફોર ઓલ કમ્યુનિટી કેટેગરી 1/1/2007 વાળા નહીં ભરી શકશે. અહીં એજ રિલેક્શન આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો. એજ્યુકેશન ક્વોલિફિકેશન જે છે ગ્રેજ્યુએટ છે. એક્ઝામિનેશન ફીની વાત કરીશું તો ફોર ઓલ કેન્ડિડેટ એક્સેપ્ટ ધ ફી કન્સર્ન કેટેગરી મેન્શન બિલો તો જે 500 રૂપિયા છે. જ્યારે PWD ફિમેલ, ટ્રાન્સજેન્ડર, એક્સ સર્વિસમેન કેન્ડિડેટ એન્ડ કેન્ડિડેટ બિલોંગ SC ST માઇનોરિટી માટે 250 રૂપિયા છે. ધીસ ફી ઓફ ₹250 shall be refunded duly deducting bank charges as application is first stage CPT. ફર્સ્ટ સ્ટેજ CPTમાં પછી તમને મળી જશે 250 રૂપિયા. તો મોડ ઓફ પેમેન્ટ ફી તો ઓનલાઈન તમારે ઓનલાઈન ફી ભરવાની રહે છે. એના પછી વાત કરીશું અહીં સૂચનાઓ બીજી આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો. રિક્રુટમેન્ટ પ્રોસેસ કઈ રીતની છે તો ઓનલી સિંગલ ઓનલાઈન એપ્લિકેશન ભરવાનું રહેશે તમારે, જેમાં ઓફિશિયલ વેબસાઇટ ઉપર લિંક પ્રોવાઈડ આપેલી છે જે તમારી RRB વેબસાઇટ ઉપર. ધ રિક્વાયરમેન્ટ પ્રોસેસ ઇન ઇન્વોલ્વ ફર્સ્ટ સ્ટેજ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એન્ડ સેકન્ડ સ્ટેજ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ હશે. એના પછી ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ હશે, કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યુડ ટેસ્ટ એન્ડ ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ એક્ઝામિનેશન રહેશે. ફર્સ્ટ ટેસ્ટ જે એક્ઝામ હશે કોમ્પ્યુટર ટેસ્ટ તો એનો અહીં તમે જોઈ શકો છો. જેમાં એક્ઝામ ડ્યુરેશન 90 મિનિટ હશે. જેમાં સિલેબસમાં જનરલ અવેરનેસ 40 માર્ક્સનું હશે, મેથેમેટિક્સ 30 માર્ક્સનું હશે, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ 30 ટોટલ 100 માર્ક્સનું હશે. પ્રથમ સ્ટેજ માટે CBT એક્ઝામ હશે MCQ ટાઈપની, જેમાં નેગેટિવ માર્કિંગ પણ રહેશે. અને જે candidate who are shortlisted for second stage CBT availing the reservation benefit of the centralized employment. અહીં તમે જોઈ શકો છો જે સિલેબસ છે. મેથેમેટિક્સ, જનરલ ઇન્ટેલિજન્સ, મેથેમેટિક્સમાં જે સિલેબસ છે નંબર સિસ્ટમ, ડેસિમલ, ફ્રેક્શન, LCM, SCA, રેશિયો એન્ડ પ્રોપોર્શનલ, પર્સન્ટેજ જે અલગ અલગ તમે અહીં જોઈ શકો છો. જનરલ ઇન્ટેલિજન્સ એનો પણ સિલેબસ છે તમે અહીં જોઈ શકો છો. જનરલ અવેરનેસ તો આ પૂછાઈ શકશે. મિનિમમ પર્સન્ટેજ ઓફ માર્ક એલિજિબિલિટી ઇન વેરિયસ કેટેગરી
જનરલ માટે 40%, EWS માટે 40 છે, OBC માટે 30 છે, SC માટે 30% છે, ST માટે 25%. હવે સેકન્ડ સ્ટેજ કોમ્પ્યુટર ટેસ્ટ માટે ધ short listing of candidate for the second stage CPT shall be based on the normalization mark obtained by તેની ફર્સ્ટ સ્ટેજમાં નોર્મલાઇઝેશન જે પછી તમને સેકન્ડ સ્ટેજ માટે બોલાવવામાં આવશે, જેમાં ટોટલ વેકેન્સીના 15 ગણા સેકન્ડ સ્ટેજ માટે બોલાવવામાં આવશે, જેમાં અહીં તમે જોઈ શકો છો એક્ઝામ માટેના સેકન્ડ સ્ટેજ માટેમાં એક્ઝામ ડ્યુરેશન 90 મિનિટ હશે. નંબર ઓફ ક્વેશ્ચન અહીં જનરલ અવેરનેસના 50 માર્ક્સ હશે, મેથેમેટિક્સના 35 માર્ક્સ, જનરલ ઇન્ટેલિજન્સ 35, ટોટલ 120 ક્વેશ્ચન હશે. આમાં પણ નેગેટિવ માર્કિંગ છે. અહીં તમે સિલેબસ જોઈ શકો છો. મેથેમેટિક્સ, જનરલ ઇન્ટેલિજન્સ અને જનરલ અવેરનેસ. તમારે ફક્ત 3 જ સબ્જેક્ટ તૈયાર કરવાના રહેશે: મેથેમેટિક્સ, જનરલ ઇન્ટેલિજન્સ, રીઝનિંગ અને જનરલ અવેરનેસ GK. તો computer based aptitude test will be conducted after qualify the second stage CPT. Qualify માટે marks the candidate need to score a minimum T score of the 42 marks in each of the test battery of qualify. This is applicable to all candidates irrespective of community or category. બધાના માટે સરખું છે. હવે વાત કરીશું ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ માટેનું છે. તો ફોર ધ પોસ્ટ ઓફ સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ, એમના માટેનું ટાઈપિંગ ટેસ્ટ લેવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે છે બેઝ ઓન ધ પરફોર્મન્સ ઓફ કેન્ડિડેટ ઇન એક્ઝામિનેશન. કેન્ડિડેટ્સ equal to the number of vacancy will be called for document verification on their merit and options. હવે અહીં તમે જોઈ શકો છો કે સમરી ઓફ ધ વેરિયસ સ્ટેજ ઓફ રિક્રુટમેન્ટ પ્રોસેસ ડિટેલ અહીં આપેલી છે. ગુડ્સ ટ્રેન મેનેજર લેવલ 5 છે, જેમાં સ્ટેજ કોમન ફોર ઓલ પોસ્ટ. સેકન્ડ સ્ટેજ કોમન ફોર ઓલ પોસ્ટ, જેમાં સ્કિલ ટેસ્ટ રિક્વાયરમેન્ટ કોને છે કે ગુડ ટ્રેન મેનેજર, તો એમના માટે નથી. સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટે ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ રાખવામાં આવેલ છે. જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ માટે ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ રાખવામાં આવેલ છે. ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર માટે ટાઈપિંગ સ્કિલ રાખવામાં આવેલ નથી. સ્ટેશન માસ્ટર માટે કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યૂડ રાખવામાં આવેલ છે. કઈ રીતે એપ્લાય કરવાનું? તો કેન્ડિડેટ કેન એપ્લાય ફોર ધ મેન્શન પોસ્ટ ઓફ એની વન RRB એટલે કે રેલવે રિક્રુટમેન્ટ ઓનલી એઝ પર ધેર એલિજિબિલિટી થ્રુ ઓનલાઈન એપ્લિકેશન મોડ બાય વિઝિટિંગ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ધ RRB એઝ લિસ્ટેડ પેરા. તો ઓનલાઈન તમે એપ્લિકેશન જે RRB રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ છે, જેમાં તમે જઈને ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો. અહીં બીજી સૂચનાઓ આપેલી છે. તો મિત્રો, આ રેલવે રિક્રુટમેન્ટમાં નોન ટેકનિકલ માટેની ભરતી આવી, તો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.